નમસ્કાર દર્શક મિત્રો. આપણા પાડોશી દેશ નેપાળ અને એક સમયે જે એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર તરીકે જાણીતું હતું, તેમાં હમણાં છેલ્લા 2-3 દિવસમાં ઘણી બધી ઉથલપાથલ થઈ છે. તોફાનો બેકાબુ બન્યા. સરકારી મિલકતો જ નહીં પણ ખાનગી મિલકતોને પણ આગચંપી કરાઈ. સારી એવી સંખ્યામાં, એટલે 500 કરતાં વધારે, અધિકૃત સંખ્યા તો જાણવા મળતી નથી, લોકો ઘાયલ થયા. 20 કરતાં વધુ લોકો આમાં મરી ગયા છે. નેપાળના વડાપ્રધાનના ઘરને પણ નિશાનો બનાવવામાં આવ્યું. પૂર્વ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, એમના ઘરોને પણ નિશાની બનાવવામાં આવી. ત્યાં સુધી કે તોફાનીઓએ પશુપતિનાથના મંદિર પર પણ હુમલો કરવાની હિંમત કરી અને સત્તા પલટો થયો. નેપાળના વડાપ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપ્યું અને પોતાની જગ્યા ખાલી કરી આપી, જેની માંગ હતી. પ્રશ્ન એ છે કે નેપાળમાં આ રીતે સત્તા પલટો થયો. આજથી 1 વર્ષ પહેલા બાંગ્લાદેશમાં આ રીતે સત્તા પલટો થયો હતો. એ પહેલા શ્રીલંકામાં પણ આવા તોફાનો થયા હતા. આ બધા તોફાનોમાં પેટર્ન એક રહી. પેટર્ન એવી હતી કે યુવાનો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવે, એની સાથે પ્રજાજનો પણ જોડાય. તોફાનો વકરે અને હિંસક સ્વરૂપ ધારણ કરે, આગજની થાય, હિંસા થાય, પોલીસ અને મિલિટરીને પણ ન ગાંઠે, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય અને છેવટે જે સરકારના વડા હોય એને રાજીનામું આપવું પડે. ત્યાર પછી એક નવી સરકાર આવે અને પાછું એકાએક બધું શાંત થઈ જાય. આવું શ્રીલંકામાં થયું. એના પ્રેસિડેન્ટના ઘરને લૂંટ્યું, સળગાવી દીધું રાજપક્ષેના. બાંગ્લાદેશના વડા હસીના શેખ ભારતના પ્રધાનમંત્રીના 3જી વારના શપથવિધિમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા. એના લગભગ અઠવાડિયા બાદ એમને રાતોરાત ઘર છોડીને ભાગવું પડ્યું અને ભારતમાં આશ્રય લેવો પડ્યો. વ્યાપક તોફાનો થયા બાંગ્લાદેશમાં અને અમેરિકાની નજીક કહી શકાય એવા નોબેલ પારિતોષિક વિજેતા મોહમ્મદ યુનુસ, એમની વચગાળાની સરકારના વડા તરીકે સૈન્ય, વિદ્યાર્થી આગેવાનો અને બીજા કેટલાક લોકોએ ભેગા થઈને નિમણૂક કરી. મોહમ્મદ યુનુસ અત્યારે પણ હજુ સત્તા પર છે. આવનાર ફેબ્રુઆરી 2026 દરમિયાન બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓ થશે, ત્યાં સુધી તેઓ સત્તાનું સુકાન સંભાળશે અને પછી જે ચૂંટાઈ આવે તો કાયદેસરની ચૂંટાઈ આવેલી બહુમતી પ્રાપ્ત સરકાર રાજ કરશે. એને કેટલો સ્વીકૃતિ મળશે, કેટલો એને આવકાર મળશે, એ પણ પ્રશ્નાર્થ છે. કારણ કે હસીના શેખનો જે પક્ષ છે અવામી લીગ, એને ગેરકાયદે ઠેરવવામાં આવે છે, એટલે ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકે. સામે ખાલિદા ઝિયા અને પછી બાકી જે કોઈ હોય તે. એટલે જેને વિશ્વસનીયતા કહેવાય તેની દ્રષ્ટિએ કેટલો સમય આ રીતે આવેલી સરકાર વિશ્વસનીયતા પોતાની જાળવી રાખી શકશે અને એના આવ્યા બાદ પરિસ્થિતિ થાળે પડશે કે કેમ, એ જોવાનું રહેશે. ત્યાર પછી નેપાળમાં આવા તોફાનો થાય. હજુ 3જી તારીખે તો કેપી ઓલી ચિન્જિયાન ખાતે, ટાઇનામેન સ્ક્વેર ખાતે જે ચીનની વિક્ટરી ડે પરેડ થઈ, જે ચીન દર 3જી સપ્ટેમ્બરે વિક્ટરી ડે તરીકે ઉજવે છે. કારણ કે 2 સપ્ટેમ્બર 1945ના દિવસે જાપાને શરણાગતિ સ્વીકારી અને બીજા વિશ્વયુદ્ધનો અધિકૃત રીતે અંત આવ્યો. ત્યારથી ચીન એને 3જી સપ્ટેમ્બરને
વિક્ટરી ડે તરીકે ઉજવે છે. આ યુદ્ધમાં લગભગ ચીનના 35 લાખ કરતા વધારે લોકો માર્યા ગયા છે, સૈન્ય અને સિવિલિયન બધું થઈને. એ પરેડમાં જે દેશો હાજર હતા એમાં આપણા પાડોશીઓ લગભગ બધા જ હતા. પાકિસ્તાન હતું, શ્રીલંકા હતું, બાંગ્લાદેશ હતું, માલદીવ્સ હતું અને નેપાળ પણ હતું. કેપી ઓલીને એમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું એવું અખબારી અહેવાલો જણાવે છે. તો પછી એકાએક શું થયું કે કેપી ઓલીને સત્તા પરથી દૂર કરવા માટેનું આખું આંદોલન થયું. એને આંદોલન હિંસક બન્યું. એની વાત પર આવીએ પહેલા આવું જ કંઈક ઇમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સના પ્રમુખ સામે ફ્રાન્સમાં થયું. તોફાનો ફાટી નીકળ્યા, યુવાઓ જોડાયા, હિંસા થઈ, આગજની થઈ અને છેવટે મેક્રોનને રાજીનામું આપવું પડ્યું. ત્યાર પછી પણ હિંસા તો વણથંભી પેરિસ સમેત આખા ફ્રાન્સમાં ચાલુ રહી છે. આ છે શું આ બધું? કેમ હિંસા થઈ એની ચર્ચા આપણે કરીએ છીએ, કોણે કરી એની ચર્ચા કરીએ છીએ, પણ એક શબ્દ એવો છે, શબ્દ સમૂહ કહીશું રાધર, જે તમારે ધી રિયલ ડિબેટના દર્શક મિત્રોએ સમજવા જેવો છે. આ શબ્દ સમૂહ છે ધી ડીપ સ્ટેટ. ધી ડીપ સ્ટેટ વારંવાર વપરાતો આ શબ્દ સમૂહ, એનો અર્થ કોઈ દિવસ તમે મનમાં વિચાર્યો છે? ધી ડીપ સ્ટેટ એટલે જે સત્તાધારી પક્ષ હોય, લોકશાહીની ઢબે કે બીજી રીતે ચૂંટાઈને આવેલી સરકાર હોય, તેના સામે એક બિલકુલ ભૂગર્ભમાં રહીને કામ કરતો, ડીપ એટલે જમીનમાં ઊંડે સુધી ઉતરી ગયું હોય એટલે ભૂગર્ભમાં છુપી રીતે કામ કરતું, ખુફિયા રીતે કામ કરતું એક નેટવર્ક. એ નેટવર્કમાં સનદી અધિકારીઓ પણ હોય, સરકારી નોકરો પણ હોય, આર્મી અને પોલીસના માણસો પણ હોય, ખુફિયા એજન્સીના માણસો પણ હોય. અને આ એક નેટવર્ક એવું છે કે જે ચૂંટાયેલી સરકારને ધારે ત્યારે પોતાના હેતુઓથી જરા પણ આમ તેમ જતી હોય તેવું લાગે ત્યારે એને ડિસ્ટેબિલાઇઝ એટલે અસ્થિર કરી શકવા મને શક્તિમાન હોય છે. એનો હિડન હેન્ડ, જેને છુપો હાથ કહીએ, તેને ઉચકીને ફેંકી દેવા માટે સક્ષમ હોય છે. એક નાનો દાખલો આપો. એવું કહેવાય છે કે એચડી દેવેગૌડા જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે રશિયાની મુલાકાતે ગયા અને કેટલાક સમજૂતીઓ, કેટલાક કરારો પર એમણે સહી કરવાનું નક્કી કર્યું હતું. એમને પહેલા સલાહ આપવામાં આવી હતી, જે કોઈ સોર્સિસ હશે અમેરિકાના, એના તરફથી ચેતવવામાં પણ આવ્યા હતા કે તમે આ ના કરો, તમારા હિતમાં નથી. પણ દેવેગૌડા સમાજવાદી વિચારસરણીને વરેલા માણસ અને ખુદદાર માણસ, એટલે કે હું તો મારો કાર્યક્રમ છે તે પ્રમાણે જઈશ અને રશિયા સાથે અમારે સારું બને છે, અમે આ કરારો કરીશું. દેવેગૌડા ગયા પણ ખરા રશિયા, પણ પાછા આવ્યા પછી પ્રધાનમંત્રી નહીં રહી શક્યા. સાવ ક્ષુલ્લક કારણ કે એક હવાલદાર રાજીવ ગાંધીની જાસૂસી કરે છે એવા બહાના હેઠળ સીતારામ કેસરીએ કોંગ્રેસ પ્રમુખ તરીકે દેવેગૌડાની સરકારને ટેકો આપ્યો તો, કોંગ્રેસની બહાર રહીને એ પાછો ખેંચી લીધો અને દેવેગૌડાની સરકારનું પતન થયું. દેવેગૌડા જે કરારની વાતો કરતા હતા એ કરારને રેટિફાઈ ન કરી શક્યા, એને અમલમાં ન મૂકી શક્યા. આ ડીપ સ્ટેટ છે. ડીપ સ્ટેટ એટલે જમીનમાં ઊંડે, એટલે છુપી રીતે, ખુફિયા રીતે કામ કરતું એક એવું નેટવર્ક જે વખત આવે પોતાના પાસેની જે જુદી જુદી ક્ષમતાઓ છે એના થકી દોરી સંચાર કરીને સત્તામાં રહેલી સરકારને વિદાય કરી શકે. જેમ બાંગ્લાદેશમાં હસીના શેખ વિદાય થયા
અને અમેરિકાએ જ મોકલેલા નોબેલ પારિતોષિક વિજેતા અને જે ક્લિન્ટન પરિવારની ખૂબ નજદીક ગણાય છે એવા મોહમ્મદ યુનુસ એ કેરટેકર ગવર્મેન્ટના વડા તરીકે આવ્યા. તો આ ત્યાં હિડન નેટવર્ક કયું હતું? આર્મી હતું, વિદ્યાર્થીઓ હતા, અન્ય આગેવાનો હતા અને અન્ય સંસ્થાઓ હતી. આનું એક નેટવર્ક હતું જેણે હસીદા શેખને બેદખલ કર્યા એટલું જ નહીં, પણ પેટર્ન પાછી એ જ નેપાળની આવી. એમના મકાનને લૂંટ્યું, એમાંથી ફર્નિચર વગેરે બધું ઉઠાવી ગયા, તોડફોડ કરી, અને હસીના હજુ આજે પણ શરણાર્થી તરીકે દેશમાં રહે છે. એ જ પરિસ્થિતિ શ્રીલંકામાં થયેલી. તોફાનો થયા. રાજપક્ષે શ્રીલંકાના જે પ્રમુખ હતા એમના મકાન ઉપર હુમલો થયો, એમના રહેઠાણ ઉપર, સત્તાવાર રહેઠાણ ઉપર ફર્નિચરની તોડફોડ કરવામાં આવી અને એમને વિદાય થવું પડ્યું. આ જ પદ્ધતિ નેપાળમાં અજમાવાઈ છે, આ જ પદ્ધતિ ફ્રાન્સમાં અજમાવાઈ છે. એટલે દોસ્તો, ક્યારેક કોક દેશમાં ફાટી નીકળતા તોફાનો પાછળ આ કહેવાતું ડીપ સ્ટેટ, આજે તમને જે હું સમજાવવા માંગુ છું એ છે કે એક ખાનગી નેટવર્ક હંમેશા કોઈ પણ સરકાર સામે કાર્યરત હોય છે જ. એમાં આર્મીથી માંડીને સિવિલિયન સુધીના માણસો ક્યાંક ને ક્યાંક સીધી કે આડકતરી રીતે જોડાયેલા હોય છે. અને એટલા માટે રાજનીતિના 4 આધાર સ્તંભ કયા છે. શામ એટલે લોકોને સુખ શાંતિ આપો, સારી વહીવટ આપો, વેપાર ધંધા એમને સારી રીતે ચલાવી શકે એ માટેનું વાતાવરણ આપો. દામ એમને રાહતો આપો, નાણાકીય સવલતો આપો, નાણાકીય લાભ આપો, ધંધો મંદીમાં હોય તો રાહતનું પેકેજ આપો, ટેક્સ માફ કરો. આ બધાથી ન માને અને જે લોકો સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરતા હોય તો સમાજ વિરુદ્ધ કાર્યવાહી કરતા હોય એમના માટે દંડ, એ ત્રીજો પાયો છે રાજ્ય વ્યવસ્થા માટે. પણ ચોથો અને સૌથી અગત્યનો પાયો છે ભેદ. અમેરિકા 5 દેશો સાથે I5 કન્ટ્રીઝ કે છે ને, ઇન્ફોર્મેશન 5 I5, ઇન્ટેલિજન્સ 5 I5, ખુફિયા માહિતીની આપલે માટે જોડાયેલું છે. એ 5 દેશો કયા? ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા, કેનેડા અને બ્રિટન. આ 5 દેશો એકબીજાની સાથેની ખુફિયા માહિતી એકબીજા સાથે હંમેશા વહેંચે છે, એક્સચેન્જ કરે છે. એટલે દુનિયાભરની જે કંઈ ઘટનાઓ હોય તે ક્યાંક ને ક્યાંક આ 5 દેશોની એજન્સીઓ જે કંઈ કામ પોતાનું હોય એ રીતે લાગેલી હોય છે અને પોતાને મળતી જે કંઈ ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ હોય તે બીજા આ 4 દેશો સાથે એ શેર કરે છે, વેચે છે. આને I5 કન્ટ્રીઝ કે છે. I5 એટલે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા, કેનેડા અને બ્રિટન. અત્યારે ફ્રાન્સમાં તોફાનો થયા. ઇમાન્યુઅલ મેક્રોનને હટાવવાની માંગણી સાથે આ તોફાનો થયા. ઇમાન્યુઅલ મેક્રોન હટી પણ ગયા, પણ હજુ તોફાનો ચાલુ છે. હજુ આ જયારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે પેરિસમાં પણ તોફાનો ચાલુ છે. ફ્રાન્સ સળગ્યું છે. ત્યારે જેટલો દેશ નાનો, શ્રીલંકાના તોફાનો 5-7 દિવસમાં સામાન્ય થઈ સ્થિતિ. બાંગ્લાદેશમાં પણ એવું જ થયું. નેપાળ પણ નાનો દેશ છે, 3-4 દિવસ બીજા જશે, બધું ઠેકાણે થરીઠામ થઈ જશે. વચગાળાના પ્રધાનમંત્રી જેને ધાર્યું હશે એને નિમશે. એ જેમને નિમવા માંગતો હતો આ ડીપ સ્ટેટ, એને ના કહી છે એટલે બીજાને પસંદ કરશે, પણ નિમાઈ જશે. ફ્રાન્સમાં પણ હવે ઇમાન્યુઅલ મેક્રોને રાજીનામું આપ્યું છે એટલે એમની જગ્યાએ બીજા કોઈ આવશે. તો લોકશાહીમાં આપણે એમ કહીએ છીએ કે ગવર્મેન્ટ બાય ધ પીપલ, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ. લોકોની, લોકો માટે, લોકો વડે ચાલતી સરકાર એટલે લોકશાહી. હવે તમે જો એના પ્રત્યે સભાન ના હો
કે મારો એક મત આ દેશમાં સરકાર બનાવવાનો છે, મારો એક મત આ દેશનું ભાવિ નક્કી કરવાનો છે. તમે મતદાન કરવા ના જાઓ અથવા તો મત તમારો પૈસા લઈને કોઈને ખરીદાઈ જાઓ ને આપો, તો એવી સરકાર તમે ચૂંટશો જે સરકાર દેશનું ભલું નહીં કરે. ત્યારે એક તબક્કો એવો આવશે કે દેશમાં અસંતોષ ફેલાશે, અને અસંતોષ ફેલાશે ત્યારે આ ડીપ સ્ટેટ એ કાર્યરત થશે અને પોતાના મતે પોતાનો જેમાં રસ છે એ લોકોને બેસાડશે. બીજું એમાં ઝેન ઝી જેને કહેવાય છે, આમ તો 1997 થી 2012 વચ્ચે જન્મેલા લોકો એને ઝેન ઝી કહે છે, પણ હવે લોકો એના અર્થમાં થોડાક વ્યાપક ઉદારતાઓ દાખલ કરીને 18 થી 22 વર્ષની ઉંમર સુધીના જે યુવાનો છે, તરુણો છે, એમને મૂકે છે. આ એક એવો વર્ગ છે જે સૂકા ઘાસ જેવો છે, એમાં તણખો પડે તો એ સળગવા માટે તૈયાર હોય છે. એને ભ્રષ્ટાચારના નામે ભડકાવી શકાય છે, બેરોજગારીના નામે ભડકાવી શકાય છે. બેરોજગારી સામે ભડકાવવું એ વાસ્તવિકતા છે, કારણ કે બેરોજગારીથી કંટાળે છે. નેપાળમાં આપણે જે આર્મીમાં 4 વર્ષની ભરતી કરવાનો જે આયામ લીધો ને ગુરખાઓ શામ માણેકશાહને પૂછ્યું કે તમારું શું કહ્યું. શામ માણેકશા હેડેડ ધીસ ગુરખા રેજિમેન્ટ્સ. ફિલ્ડ માર્શલ શામ માણેકશાની વાત કરું છું. તો એમને પૂછ્યું કે ગુરખાઓ વિશે તમે શું કહો છો? તો ગુરખાઓ વિશે મારું મંતવ્ય બહુ સરળ છે. દુનિયામાં કોઈ માણસ તમને એવો મળે કે જે કહે કે મને મોતનો ડર નથી લાગતો, તો એ તો કાં તો જૂઠું બોલે છે કે ગાંડો છે, અથવા પછી ગુરખો છે. આવી બહાદુર કોમ છે. ગોરખાલી આયો રે એની રણહાક છે, અને એ રણહાક સાથે એ જયારે મેદાનમાં ઉતરે ત્યારે ભલભલા દુશ્મનોના હાજા ગગડી જાય એવા એના દેખાવ હોય છે. અમે દર વર્ષે આપણા જે વીર ચક્ર, પરમવીર ચક્ર, આ બધા સન્માનો મળે છે, એમાં ગુરખા રેજિમેન્ટ મોખરે હોય છે. ત્યારે આપણે અગ્નિવીર 4 વર્ષ, નેપાળ સરકારનું એવું કહેતું કે 4 વર્ષ પછી આ લોકો બેકાર થાય અને દેશમાં પાછા આવે તો અમે એમને જોબ ક્યાંથી આપીશું. સાચી વાત છે. ત્યારે એ દૂરંદેશી દાખવવાના બદલે કે આપણે નેપાળને એમાંથી મુક્તિ આપીએ, આપણે નેપાળમાં અગ્નિવીર યોજના દાખલ કરવાની જરૂર નથી. ત્યાં પહેલા જે ભરતીની પ્રથા હતી તે પ્રથા ચાલુ રાખીએ. એ જ રીતે લડાખી એ આપણને કારગિલ યુદ્ધના ઘૂસણખોરીની પહેલી માહિતી લડાખી ભરવાડોએ આપી હતી. એ લોકો પોતાનો માલ ચારવા દૂર દૂર જાય ડુંગરોમાં, તો એમણે આ મુવમેન્ટ માર્ક કરીને એમણે આપણી સૈનિકોને આપી હતી. આ જ પ્રકારની ખુફિયા માહિતી આ ચરવાહાઓ, ભરવાડો અને નોમેડિક જે ભટકતી જાતિઓ છે, એ અરુણાચલ પ્રદેશ ને અન્ય જગ્યાએ પણ આપણા સૈન્યને આપે છે. આપણા અગત્યના ઇન્ફોર્મર છે લોકો. એમને માનવા જોઈતા હતા. એના બદલે આપણે લડાખને, એની માંગણી શું હતી? લડાખની માંગણી બહુ સરળ હતી. એક તો પર્યાવરણને લગતા કાયદાઓ અમારે ત્યાં અમલમાં મૂકો. બીજી માંગણી હતી કે અમને ગવર્નર રાજ્ય નથી જોઈતું, અમને અમારું વિધાનસભા આપો. ત્રીજી માંગણી હતી એમની કે અમારું પબ્લિક સર્વિસ કમિશન, આપણે જેમ જીપીએસસી છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એવું લદ્દાખ પબ્લિક સર્વિસ કમિશન આપો, કારણ કે જમ્મુ એન્ડ કાશ્મીર પબ્લિક સર્વિસ કમિશનમાં અમારા છોકરાઓ સિલેક્ટ થતા નથી. અને વન અને પર્યાવરણને સુરક્ષિત કરતા કાયદાઓ જે બીજા પર્વતીય રાજ્યોને લાગુ પડે છે તે અમને પણ લાગુ પાડો. અમારા ત્યાં શિક્ષણની અને સ્કૂલોની વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તે કરો. એ માટે એમણે પીસ માર્ચ કાઢી ગાંધીની સમાધિ સુધીની લદ્દાખથી. લદ્દાખના એક પર્યાવરણવિદે એની આગેવાની લીધી. આપણે નહીં માન્યા. કહેવાય છે એવું કે કોઈ ઉદ્યોગપતિને ત્યાં લદ્દાખમાં
ખાણ માટે સારો એવો મોટો વિસ્તાર ફાળવી આપવામાં આવ્યો છે. એટલે લદ્દાખ ગવર્નર રૂલ નીચે રહે તો પેલા ભાઈ બે રોકટોક કામ કરી શકે અને સરકારની કોઈ એમને નડતર થાય નહીં. આ માટે થઈને આપણે લદ્દાખને આપણાથી વિમુખ કરી રહ્યા છીએ. લદ્દાખ ના હોત તો કારગિલ યુદ્ધ આપણે કદાચ બહુ મુશ્કેલીથી જીત્યા હોત. ગોરખા રેજિમેન્ટના પરાક્રમોની તો સુવર્ણ અક્ષરે અંકિત થયેલી ગાથાઓ છે આપણા મિલિટરી ઇતિહાસમાં. તો ત્યાં આપણે જે આ અગ્નિવીર યોજના 4 વર્ષ માટેની દાખલ કરવાનું નક્કી કર્યું. એ લોકોએ બહિષ્કાર કર્યો કે અમારે સેનામાં જવું જ નથી. પરિણામ શું આવ્યું? પરિણામે એ લોકો ચીનની સેનામાં જવા માંડ્યા છે. 2-4 ઘટનાઓ ઘટી છે આ દરમિયાનમાં. નેપાળનો ચીન સાથેનો ગરોબો વધ્યો છે. ચીન નેપાળમાં વધુ પ્રવૃત્ત બન્યું છે. અગાઉ પણ મદેશીની જે ચળવળ થઈ એ સમયે સરહદો બંધ કરીને આપણે ચીન નેપાળનો પુરવઠો બંધ કર્યો હતો. એના માઠા પરિણામો આવ્યા છે. નેપાળ ભારતથી દૂર ગયું છે. જે દેશ એવો હતો કે રાત્રે 12 વાગે પણ આપણે પૂછીએ કે કોની તરફેણમાં છો, તે આંગળી ભારતની તરફેણમાં ઊંચી કરે, એ દેશ આપણાથી દૂર ગયો. માલદીવ્સનું પણ એવું જ થયું હતું. પહેલા શરૂઆતમાં આપણે ત્યાં વોટ્સએપ યુનિવર્સિટીના બળવીરો બધા કૂદી પડ્યા, માલદીવ્સનો બહિષ્કાર કરો. એક મેક માય ટ્રીપ કરીને ધંધો કરી ખાતી કંપની છે, એણે પોતાની ટ્રીપો કેન્સલ કરી દીધી. અરે ભાઈ, તમારું કામ છે દેશની નીતિ સાથે છેડા કરવાનું. કોઈ ફિલ્મોના શૂટિંગ ચાલતા હતા, કેન્સલ કરી દીધા. આ રાષ્ટ્રભક્તિ એમની ઉભરાઈ, એના કારણે માલદીવ ચીનના પડખામાં જઈને ભરાયું અને ચીનના જાસૂસી જહાજને, જેને લોકો સર્વે માટેનું જહાજ કે છે, એને માલદીવ્સમાં બર્થિંગ કરવાના અધિકાર આપ્યા માલદીવ્સ, અને બીજા 2 ટાપુઓ ચીનને આપ્યા જ્યાં એનો પોતાનો બેઝ ઉભો કરશે. ચીન શ્રીલંકામાં તો છે જ હાજર. હમ્બનટોટા કરીને જે ચીન શ્રીલંકાનું પોર્ટ છે એ 99 વર્ષના પટે ચીનને આપેલું છે. એટલે આપણી ચારે બાજુ ચીન ગોઠવાયેલું છે. તેવે સમયે સંવેદનશીલતા સમજ્યા વગર આપણા ત્યાંના બહાદુરો ગમે તે વસ્તુ પર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શું એના રિપરકશન્સ થાય તે સમજ્યા વગર અભિપ્રાયો આપવા દોડી જાય છે. પરિણામે પેલું ડીપ સ્ટેટ કદાચ એ રીતે પણ છંછેડાયું હોય, કારણ કે નેપાળ છે ને ઘણી બધી ખુફિયા એજન્સીઓ માટે મળવાની જગ્યા છે. પહેલા દુબઈ હતું, દુબઈના બદલે નેપાળ ધીરે ધીરે વધારે પોપ્યુલર થતું ચાલ્યું છે, કારણ કે સોફ્ટ સ્ટેટ છે. એટલે નાણાંની આપલે કરવાથી માંડીને નશીલા દ્રવ્યોની આપલે સુધીની વાતો નેપાળમાં થઈ શકતી હતી. એટલે પેલું ડીપ સ્ટેટ એને લાગ્યું છે કે ચાઇના તરફી જાય છે, માટે અમેરિકા તરફી તત્વોએ આ કરાવ્યું હોય એવી શક્યતાઓ નકારી શકાય નહીં. એટલે આ બધા જ બનાવોમાં ડીપ સ્ટેટનો હાથ ક્યાંક ને ક્યાંક ઘટનાઓને સ્પર્શે છે અને તરાહ એક જ સરખી છે. આવું જ ડીપ સ્ટેટ કોઈક એકાદ બનાવના માધ્યમ થકી ભારતમાં પણ મોટા પ્રમાણમાં મુશ્કેલીઓ કાર્યરત કરાવી શકે. એ આપણે ભારતીય નાગરિકો તરીકે સમજવું જોઈએ. અને એટલે નાની નાની વાત હોય, પછી એ હિન્દીનો ઉપયોગ કરવો નહીં કરવો એ અંગેની હોય કે બીજી કોઈ હોય, મતદાર યાદી રિવિઝનની હોય, વોટ ચોરીના નામે ચાલતું આંદોલન હોય, કિસાન આંદોલન હોય, આ કોઈના પણ માધ્યમ થકી ડીપ સ્ટેટ તમારે ત્યાં વિસ્ફોટ કરાવી શકે. એ શક્યતાઓથી તમારે વાકેફ રહેવું જોઈએ. લોકશાહી વ્યવસ્થામાં આંદોલનો થવાના, એને રોકી નથી શકાતા, પણ આ ડીપ સ્ટેટ જો સીઆઈએ અને એફબીઆઈ જેવી 2 સંસ્થાઓ, સદ્ધર સંસ્થાઓ અમેરિકામાં મોજૂદ હોવા છતાં અમેરિકામાં યહૂદીઓ વિરુદ્ધ પેલેસ્ટાઇનિયનની ચળવળમાં ક્યાંક હસ્તક્ષેપ કરી શકતું હોય, તો આપણા ત્યાં તો બધું ખુલ્લું છે, કરી શકે. તો નેપાળ, ફ્રાન્સ, બાંગ્લાદેશ, શ્રીલંકા, આ દેશોમાં જે ઘટનાઓ બની એના પરથી આપણે બોધ લેવાનો છે કે કોઈ પણ ઘટનામાં ભાવનાથી દોરાઈ જવા કરતા સ્વસ્થ ચિત્તે વિચારવું જોઈએ. અને જે તે દેશની સરકારોએ પણ આ ખ્યાલ રાખવો જોઈએ કે તમે કુકરની સીટી બંધ થઈ જાય એવું કરો છો શું કરવા? સોશિયલ મીડિયા ઉપર બેન મૂકવાની ક્યાં જરૂર હતી નેપાળમાં?
સોશિયલ મીડિયા એ લોકો માટે રેમિટન્સનું સાધન છે. સોશિયલ મીડિયા એ લોકો માટે ટુરિઝમનું સાધન છે. બુકિંગ સોશિયલ મીડિયા થકી થાય છે, માહિતી સોશિયલ મીડિયા થકી અપાય છે, એકબીજા સાથેની ક્વેરી હોય તો સોશિયલ મીડિયા થકી સંતોષાય છે. આ પ્લેટફોર્મને તમે કહો કે 7 દિવસમાં રજીસ્ટર કરાવી દો નહીં તો બંધ કરી દો, તો બંધ થઈ જાય. એમને એમાં એમનું શું જવાનું? પરિણામે આપણા ત્યાં પણ યુવાનો જો કેટલા બધા રત હોય છે. એક ઘરમાં 4 જણા, મા બાપ ને 2 દીકરા કે દીકરો કે દીકરી કે 2 દીકરીઓ બેઠા હોય તો દીવાનખાનામાં 4 જણા પોતપોતાના મોબાઈલમાં રત હોય છે. હવે એ કુકરનો વાલ છે. એમની હતાશાને વાચા આપવા માટેની એક જગ્યા છે. એને તમે બંધ કરી દો. બિલાડીને એક ઓરડામાં પૂરીને તમે મારો અને એને ભાગી જવા માટેની જગ્યા રાખો, તે બારીથી ભાગી જશે. પણ બારી પણ બંધ કરી દેશો તે ગળે વળગશે. આ ડીપ સ્ટેટ કાર્યરત ત્યારે થાય છે તમે બિલાડી ગળે વળગે તેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરો છો. કુકરની સીટી નથી વાગતી એ અત્યંત જોખમી વાત છે, કારણ કે એ પછીનો તબક્કો એવો હોય છે કે કુકર ફાટે છે. કુકરની સીટી વાગવાની જે સરકાર બંધ કરે છે, જે સરકાર માધ્યમો ઉપર કાબુ મૂકે છે, જે સરકાર માધ્યમોને પોતાના પાળેલા પ્રાણીઓની માફક ચલાવે છે, તે સરકાર સામે જ્યારે આપત્તિ આવે છે ત્યારે આ માધ્યમોની એ આપત્તિને શાંત કરવા માટે કોઈ પણ પ્રકારની હેસિયત રહેતી નથી, એમની વિશ્વસનીયતા રહેતી નથી. નેપાળમાં આ થયું છે. સોશિયલ મીડિયા ઉપરનો જે બાન આવ્યો, પ્રતિબંધ આવ્યો, that was the last straw on the camel's neck. સીધી રીતે યુવા શક્તિને અને તરુણોને આ ચળવળમાં ખેંચી લાવી અને વિસ્ફોટ થયો. અને વિસ્ફોટ થવાની પરિસ્થિતિ આવે ને ત્યારે દરેક વિસ્ફોટકમાં, દરેક બોમ્બમાં એક ડિટોનેટર હોય છે, જે વિસ્ફોટને શરૂઆતમાં એક નાનો ધડાકો કરીને વિસ્ફોટની શરૂઆત કરે છે. આ પરિસ્થિતિ કોઈ પણ દેશમાં સર્જાઈ શકે છે. ખુદાના ખાસ્તા ભગવાનને પ્રાર્થના કરી આપણે કે આવું કશું પણ આ દેશમાં થાય નહીં. પણ આવું નહીં જ થાય તે માની લેવું એ મૂર્ખતા છે. અને થાય તો મારા દેશના હિતને પહેલું મૂકીને હું ગંભીરતાપૂર્વક એ કાર્ય કરીશ. બેજવાબદારીપૂર્વકના લોકોના ઉશ્કેરણી થાય તેવા વોટ્સએપ મેસેજીસ કે એ નહીં કરું. તે સમજદારી એ જરૂરિયાત છે. યુવા શક્તિ એ તો નિર્બંધ શક્તિનો સ્ત્રોત છે. અણુ વિસ્ફોટ થાય તો શું રહે બાકી? કશું જ બચે નહીં. એમ યુવા શક્તિ જ્યારે વિસ્ફોટક બને છે ત્યારે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાગશે. નેપાળમાં આ થયું, ફ્રાન્સમાં આ થયું, બાંગ્લાદેશમાં આ થયું હતું, શ્રીલંકામાં આ થયું હતું. આપણે ભૂતકાળમાં પણ આપણા વોટ્સએપ યુનિવર્સિટીએ અનેક વખતે એમની અક્કલનું પ્રદર્શન કરતા કામો કર્યા છે. 23મી ઓક્ટોબર 2023 હમાસે જ્યારે ઇઝરાયલ પર હુમલો કર્યો અને ઇઝરાયલે વળતો હુમલો કર્યો ત્યારે એમણે ઇઝરાયલને અભિનંદન આપ્યા હતા, ખબર વગર કે ફિલિસ્તાન સાથે ભારતના સંબંધો મૈત્રીપૂર્ણ છે. ભારત સરકારે પછી રદિયો આપવો પડ્યો તો કે અમે તટસ્થ છીએ અને અમારી એવી લાગણી છે કે કોઈ પણ પ્રકારનો હિંસાચાર ના થાય અને બંને પક્ષે સંયમ વર્તવામાં આવે. તમારા દેશની સરકારને મુશ્કેલીમાં મૂકો અને ડીપ સ્ટેટ એક્ટિવ થાય તો આ કામો કરો છો, શું કરો? વિચારવું જોઈએ તમારે. તે જ રીતે માલદીવ્સ વખતે માલદીવ્સના માલનો બહિષ્કાર કરો, પછી ચીનના માલનો બહિષ્કાર કરવાની ચળવળ ચાલુ કરેલી. સ્વદેશી આત્મનિર્ભરતા. અરે ભાઈ, તમે હમણાં જે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગ મળી, એસસીઓની, એમાં ભારત પણ ગયું હતું. 10 દેશોમાં ભારત પણ છે. બધાને એ ખબર છે કે એના 2 દેશો ભારતની બજાર ઉપર નભે છે ઘણા મોટા અંશે. એક ચીન છે. ચીનની ભારત સાથેના વેપારમાં આપણી વેપાર ખાત 100 અબજ અમેરિકન ડોલર કરતા વધારે છે અને રશિયા સાથેની વેપાર ખાત 65 અબજ ડોલર કરતા વધારે. આ 2 દેશો ભેગા થઈને આપણી પાસેથી 165 અબજ એટલે કેટલા હજાર કરોડ રૂપિયા થયા તે કમાય છે. શેના તમે ઓળઘોળ થઈ જાવ છો? 7 વર્ષે વડાપ્રધાન ચીનના
શી જિનપિંગને મળ્યા. અરે એને ગરજ છે અત્યારે તો. અને ચીન જેવો નફટ દેશ બીજો તમને જોવા નહીં મળે. સરહદની બાબતમાં જરા પણ વાત કરવા તૈયાર નથી. અરુણાચલથી માંડીને સિયાચીન સુધીના પ્રદેશો દબાવીને બેઠું છે. એની વાત નહીં. વેપાર કરો અમારી છે તો વેપાર કરવામાં તો આપણને નુકસાન છે. અને ચીનના હાથમાં એવા રમતા જઈએ છીએ આપણે કે ચીન જો આપણને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ ના આપે તો આપણા દેશમાં વિટામિન્સ અને એન્ટીબાયોટિક્સના બજારમાં તકલીફ ઊભી થાય. ચીન જો રેર અર્થ ના આપે, મેગ્નેટ્સ ના આપે, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી અને ઇલેક્ટ્રિક કાર ઇન્ડસ્ટ્રી મુશ્કેલીમાં મુકાય. ચીન જો કપાસ ના ખરીદે મુશ્કેલીમાં મુકાય આપણો ખેડૂત. ચીન ઉપરની આપણી આધારિતા એટલી મોટી છે કે આયરન ઓરથી માંડીને રૂ સુધી આપણે ચીનને વેચીએ છીએ અને એપીઆઈ થી માંડીને રેર અર્થ સુધીની ચીજ વસ્તુઓ ખૂબ મોટા પાયે ચીનમાંથી આપણે આયાત કરીએ છીએ. એ જ રીતે સંરક્ષણ સામગ્રી, ક્રૂડ ઓઇલ રશિયા પર આપણે આધારિત છે. અને મજાની વાત તો એ છે કે આપણને અમેરિકાએ દંડો માર્યો, 25% આપણા ઉપર દંડનીય ડ્યુટી નાખી, ટેરિફ નાખ્યું. મારે તમને પૂછવું છે કે આ 40% ક્રૂડ ઓઇલ, આપણા દેશનું કુલ વપરાશના 40% ક્રૂડ ઓઇલ, કુલ આયાતના 40% ક્રૂડ ઓઇલ 30% સસ્તું આવ્યું આ દેશમાં છેલ્લા 2 વર્ષથી. પેટ્રોલ કે ડીઝલના ભાવમાં ઘટાડો થયો નથી થયો. તો ભલા માણસ તમે મગજ વાપરશો જ નહીં, લોકશાહી દેશના નાગરિકો હોવા છતાં. એનો ફાયદો તો રિલાયન્સ અને નાયરા લઈ ગયા છે. સૌથી મોટા લાભાર્થી એના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નાયરા, જે રોસનેફ્ટ કરીને રશિયન કંપની છે જેની 49% ઇક્વિટી છે જામનગરની નાયરા રિફાઇનરીમાં, એ બે છે. એ લોકો રશિયાથી ક્રૂડ લાવ્યા, પોતે રિફાઇન કર્યું અને આફ્રિકા અને યુરોપના દેશોમાં માલ વેચ્યો, અબજો રૂપિયાનો નફો ઘર ભેગો કર્યો. અને દંડો કોને પડ્યો? સુરતના હીરા ઉદ્યોગને. આપણે રેડીમેડ ગાર્મેન્ટ જે લોકો એક્સપોર્ટ કરે છે તિરુપુરમાંથી, એ લોકોને. આપણે ફર્નિચર કે બીજો માલ એક્સપોર્ટ કરતા હોય અમેરિકા, એ લોકોને. આપણી પોસ્ટલ સેવાઓ બંધ કરી દેવામાં આવી. 2 લોકોને જાળવવા માટે આખો દેશ આજે ભોગવી રહ્યો છે. અને બાકી રહેતું તો હમણાં જ 2 દિવસ પહેલા ટ્રમ્પે બીજી 25% કર નાખ્યો છે, ટેક્સ નાખ્યો છે. એને ડ્યુટી સાથે, આયાત ડ્યુટી સાથે કંઈ લેવા દેવા નથી. પણ અમેરિકાની એ કંપનીઓ જે વિદેશમાં ઓફલોડ કરી સર્વિસ ઇન્ડસ્ટ્રી તરીકે બહાર કરાવે છે, દાખલા કે આઈટી ઇન્ડસ્ટ્રી આપણી મોટા ભાગનું એનું કામ સિલિકોન વેલીમાંથી આવે છે. તો એના ઉપર, એવી કંપનીઓ ઉપર અમેરિકામાંથી જોબ સ્થળાંતર કરીને બીજે પેદા થાય છે માટે 25%નો ટેક્સ એમના પર અમેરિકન સરકારે નાખ્યો છે. કોને અસર થશે? હૈદરાબાદને અસર થશે, બેંગલુરુને થશે, પુનાને થશે, ચેન્નાઈને થશે, કાંઈ કરશે દિલ્હીને ગાઝિયાબાદને થશે. કોણ એના માટે જવાબદાર? એટલે ડીપ સ્ટેટ ક્યારે એક્ટિવ થાય, એનું કામ શું હોય, એ અત્યંત ગુપ્ત રીતે જમીન નીચે કામ કરતું હોય છે, ભૂગર્ભમાં કામ કરતું હોય છે. એમાં તમે ન ધાર્યા હોય એવા માણસો જોડાયેલા હોય છે નેટવર્કમાં, અને એ વખત આવે સરકારો બદલી નાખે છે. ત્યાં એ તેટલું શક્તિશાળી હોય છે. અને છેવટે ડીપ સ્ટેટ જેમાં હાથ નાખે છે એમાં એ પાછું નથી પડતું. તાજેતરના બનાવો ફ્રાન્સ, નેપાળ અને એ પહેલા થોડા સમય પહેલા ઘટી ગયેલી બાંગ્લાદેશ અને શ્રીલંકાની ઘટનાઓ, એ ડીપ સ્ટેટ ઇન્વોલ્વ થાય ત્યારે શું થાય, કદાચ એના આદર્શ ઉદાહરણો છે. દેવેગૌડાએ વડાપ્રધાન તરીકે રશિયાથી પાછા આવ્યા બાદ રાજીનામું આપવું પડ્યું, કદાચ એનું ડીપ સ્ટેટ એમાં ઇન્વોલ્વ હોય એ ઉદાહરણ છે. આપણને સાચી ખબર તો ક્યારેય નહીં પડે, કારણ કે આ બધું નેટવર્ક ભૂગર્ભમાં ચાલતું હોય છે અને એની સાથે જોડાયેલા માણસો એટલી ગુપ્તતાથી કામ કરતા હોય છે કે તમને ને મને એ કંઈ ખબર નહીં પડે. આ એક તર્કનો વિષય છે. તર્કના વિષય તરીકે મેં એને જોયો અને તમારી સામે એ હકીકતોના ચાળણામાં ચાળીને મૂક્યો છે. તમને યોગ્ય લાગે તેટલું સ્વીકારવાનું, ન યોગ્ય લાગે તો માફ કરવાનું, ચાલશે. પણ વોટ્સએપ પર જ્યારે તમે બહાદુરી તમારી છતી કરતા હો છો ત્યારે મારી એવી સલાહ છે કે મહેરબાની કરીને ન કરશો. તમને બહુ જ સુરાતન આવતું હોય તો કાશ્મીરમાં જઈને લશ્કરમાં જોડાઈ જાઓ, અથવા લશ્કરના સ્વયંસેવક તરીકે બીજી હરોળમાં કામ કરો કે અમે આવી ગયા છીએ, આપણે
અખંડ ભારતની કલ્પનાને સાકાર કરવાની છે, ત્યાં જાઓ ને ભાઈ. ઘરના બેડરૂમમાં બેસીને તમે જે અડપલા કરો છો એનો ભોગ દેશ બને, એનો ભોગ રાજ્ય બને, એનો ભોગ નિર્દોષ માણસો બને, એનો ભોગ વિદ્યાર્થીઓ બને, એનો ભોગ પ્રજા બને. એવું કેમ, અને કેમ એ શાણપણ, કેમ એ ડાપણ આપણે દાખવતા નથી, તે વાત વિચારવાનો સમય હવે આવી ગયો છે દોસ્તો. બસ આટલી વાત સાથે આજની વાત હું પૂરી કરું છું, વિરામ આપું છું. આ મારી વાત કેવી લાગી તે કહેશો તો આનંદ થશે. હંમેશા મારી આપને વિનંતી રહી છે કે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. હજુ પણ જે સર્વે મારી પાસે આવે છે રોજબરોજ, એ લોકો મશીનથી અમને જાણ કરતા હોય છે, તે પ્રમાણે 100 માણસો મારો શો જુએ છે, એમાંથી માત્ર 22 માણસો જ સબસ્ક્રાઇબ કરે છે. તમે આટલું પણ ન કરી શકો? મને શું સ્વાદ છે આ બધું આ શોધીને તમારી સામે મૂકવાનું? આ તબક્કે આનો મને તો કોઈ ફાયદો છે નહીં, સિવાય કે મને સ્વાંતઃ સુખાય, જેને કહેવાય, એવું એક સુખ મળે છે કે દેશ માટે કંઈક આપણે વાત કરીએ છીએ, યુવાનો માટે કંઈક વાત કરીએ છીએ, સમાજ માટે કંઈક વાત કરીએ છીએ, શ્રદ્ધાળુઓ હોય એના માટે શિવ કે ગણપતિની કંઈક વાત કરીએ છીએ. તો આટલું તો કરો. તમે જોડાઓ, તમારા મિત્રોને જોડો, ઘરમાંથી જેની પાસે સ્માર્ટફોન હોય તે જોડાય. કેવું સારું લાગે, અમને ઊંઘ મળે એનાથી. જોડાય છે ને દોસ્તો? જોડાયા છો કે નહીં? જરા જોઈ તો જુઓ. તમે નહીં જોડાયા હો, જો ના જોડાયા હો તો જોડાઈ જજો. હા ને? હળવી ભાષામાં કહેતા તમારી સાસુ રસમ. નહીં, એવું ના કહેવાય. તમે જોડાશો. મેં ખૂબ જ હળવાશના ટોનમાં કહ્યું છે. એક રૂઢ પ્રયોગ તરીકે આપણી ભાષામાં ક્યારેક હળવી પળોમાં કહેવાતું હોય છે, કોઈને મનાવવા માટે કે કોઈની મશ્કરી કરવા માટે. મેં તમને મનાવવા માટે આ કહ્યું છે. એને હળવાશથી લેજો અને હંમેશા મારી સાથે જોડાયેલા રહેજો. ગમશે મને. તમારા સાનિધ્યમાં વાત કરવી ગમે છે, તમારી સાથે વાત કરવી ગમે છે, સીધો સંવાદ કરવો ગમે છે, કંઈક ઉપયોગી માહિતી લઈને તમારા સુધી પહોંચું છું તે ગમે છે. અને એ વાત હંમેશા યાદ રાખજો કે જેનો પાયો ના હોય એવી કોઈ પણ અફવા જયનારાયણ વ્યાસ તમારી સામે લઈને નહીં આવે. બીજું કે મારે કોઈ પાર્ટી સાથે લગાવ પણ નથી અને વેરઝેર પણ નથી. જ્યારે હું આ ખુરશી પર બેસું છું ત્યારે હું એક તટસ્થ પત્રકારત્વનું ફરજ નિભાવતો માણસ છું, અને એટલે હું તટસ્થ રહું છું. તો એ બાબતમાં ક્યારેય તમે જયનારાયણ વ્યાસમાં ત્રુટિ દેખાય તમને તો ટોકશો. તમારા ઉત્સાહ પ્રેરક સંદેશાઓ મને દોડતો રાખે છે. કેટલાક મિત્રોને મારી ટીકા કરવી પણ ગમે છે. મારી મા એવું કહેતી હતી કે અદેખાની ગાળ અને ઘીની નાળ. હું એને હકારાત્મક લઉં છું, સુધારવાનો પ્રયત્ન કરું છું. હજુ પણ એ મિત્રોને હું કેમ રાજી નથી રાખી શકતો એ વિચારું છું. એમના પ્રત્યે મનોમન ક્ષમા પ્રાર્થના કરું છું અને ઈશ્વરને પણ કહું છું કે મારું દિલ દુભાતું નથી, તમે આ લોકોને માફ કરશો. સૌ પ્રત્યે સંભાવ, વેરભાવ કોઈ સાથે નહીં. સૌ પ્રત્યે લગાવ, સામે કોઈ સાથે નહીં. જીવનના એ તબક્કે હું ઊભો છું જ્યારે મારા મતે સાચી વાત કહેવી અને હકીકતો સાથેની સુસંગત હોય તે વાત કહેવી તે ફરજ બની જાય છે. તમને ગમતી વાત કહેવી અથવા તમે જે સાંભળવા ટેવાયેલા છો તે કહેવું, અથવા કોઈની પણ પ્રશંસા ખોટી કરવી, ભાટાઈ કરવી જેને આપણે કહીએ છીએ, તે કરવું મને અનુકૂળ નથી આવતું. જિંદગીમાં નથી કર્યું આટલા વર્ષો સુધી. 80 વર્ષ થવા આવ્યા તો હવે આ તબક્કે શું કરવા મારે વટલાવું છે? હું નહીં કરું. હું તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ માટે પણ લાગણી રાખું છું અને મારાથી મોટો છે એવું માનું છું. એના યોગક્ષેમની પ્રાર્થના કરું છું. અને હંમેશા અમને જે પ્રાર્થના ગુજરાતી સ્કૂલમાં શીખવાડવામાં આવી હતી, પ્રભો અંતર્યામી જીવન જીવના દીન શરણા, પિતા માતા બંધુ અનુપમ સખા હિત કરણ.
એ જ સખા છે, એ જ પિતા છે, એ જ માતા છે, એ જ બંધુ છે. એ જ મારું ને તમારું સૌનું યોગક્ષેમ વહન કરે છે. એ જ મારું ને તમારું હૃદય ધબકતું રાખે છે. એ સૌ આપણામાં રહેલો છે. આપણને સન્માર્ગે દોરે, સાચું વિચારવાની શક્તિ આપે, દેશ માટે, કુટુંબ માટે, ઘર માટે, સમાજ માટે વિચારવાની શક્તિ આપે. એવી એક શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું. આવજો દોસ્તો, મળીશું વળી પાછા એક નવા વિષય સાથે, નવી વાત સાથે. ધન્યવાદ. આવજો.